આપણે બનાવી છે વેનીલા કેક પંચ। તમે જોઈ શકો છો કેટલી સુંદર ફૂલેલી અને જાળીદાર થઈ છે અને એકદમ સોફ્ટ છે। તમે જોઈ શકો છો નીચેથી બી પૂરી એકદમ સારી એવી શેકાઈ ગયેલી છે। ચાલો આપણે બનાવીએ। એક વાસણની અંદર આપણે અડધો કપ તેલ લઈશું। ત્યારબાદ તેમાં ઘરનું મોળું દહીં 1/4 કપ, ત્યારબાદ છે 1 કપથી થોડી ઓછી ઘરની પીસેલી ચીની, જેને મિક્સીમાં મેં પીસી લીધેલી છે। હવે તેની અંદર 1 મોટી ચમચી વેનીલા એસેન્સ નાખીશું। હવે ત્યારબાદ આ બધાને આપણે વિસ્કરની મદદથી ખૂબ સરસ રીતે ફેટી લઈશું, હલાવી લઈશું, જેથી કરીને અંદરની કોઈ લમ્સ યા ગોટલીઓ ના રહે। ખૂબ જ તેલ, દહીં અને ખાંડ બધું એકસરખું મિક્સ થઈ ગયા ત્યારબાદ એક છન્ની લઈ તેની અંદર આપણે 2 કપ જેટલો મેંદા નાખીશું। 2 કપ મેંદો નાખી દીધા બાદ આપણે એમાં 2 મોટી ચમચી અમૂલ પાવડર, તમે કોઈ બી કંપનીનો લઈ શકો છો। ત્યાર પછી આપણે તેની અંદર 1 મોટી ચમચી 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર અને 1/2 ટેબલ સ્પૂન બેકિંગ સોડા નાખીશું। હવે આપણે આ બધુંને સારી રીતે ચાળી લઈશું। ચડાઈ જાય બાદ 1 કપ દૂધ અંદર નાખી રેડીને આપણે બેટરને મિક્સ કરશું, સારી રીતે હલાવી લઈશું। એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે, જેથી અને રિબિન પડે એવી રીતે હલાવી લેવાનું છે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેની અંદર આપણે કોટિંગ કરેલી ડસ્ટ કરેલી જે મેંદાની અંદર તૂટી ફૂટી અને રાખીને ચોકો ચિપ્સ નાખશું અને ફરીથી કટ એન્ડ ફોલ્ડ રીતે એક જ દિશામાં આપણે હલાવી લઈશું। ત્યારબાદ કેક ટીનમાં મેં ઓઇલ કરીને રાખેલું છે, તેની અંદર હું આ બેટર રેડી અને ત્યારબાદ તેની ઉપર તૂટી ફૂટી અને ચોકો ચિપ્સ બંનેમાં નાખીને આપણે હવે એને ઓટીજીમાં બેક કરવા મૂકી દઈશું। મેં અહીંયા ઓટીજીને 170 ડિગ્રી ઉપર મિડલ રેક પર મેં બેક કરેલું છે। તમે જોઈ શકો છો કેટલી સરસ મારી કેક ફૂલીને તૈયાર થઈ ગઈ છે। તમે બી બનાવો આવી રીતે। રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરજો।